જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામે ફાયર ક્લે અને સિલિકા સ્ટોનનો ભરપૂર ખજાનો ધરબાયેલો હોવા છતાં ખનીજ માફિયાઓ બેખોફ બનીને ગૌચરની જમીન પર મસમો પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ કરી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનો ચૂરો લગાવી રહ્યા છે। જ્યાં એક જ ખનીજ માફિયા દ્વારા 4 લોકેશન પર અને કુલ 7 લોકેશન પર રાત્રે બેરોટોક ખનન અને વહન ચાલી રહ્યું છે અને દરરોજ 25 જેટલા ડમ્પરો રેતી ભરીને ગેરકાયદેસર રીતે પસાર થઈ રહ્યા હોવા છતાં મૂળી મામલતદાર, ટીડીઓ, સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ, મૂળી પોલીસ અને ચૂંટેલા પ્રાંત અધિકારી સહિતના તંત્રની આ બાબતે છેલ્લા 1 વર્ષથી દર 2 મહિને ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆતો કરવા છતાં ખનીજ ચોરી બંધ કરાવવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે। એટલું જ નહીં પરંતુ રજૂઆત કરનાર પંચાયત સભ્યોને ખનીજ માફિયાઓ દ્વારા ધાકધમકી આપી દબાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, જેથી આ ગેરકાયદેસર ખનન અને વહન સદંતર બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મૂળી તાલુકાના દુધઈ ગામે જે અત્યારે મોટા પ્રમાણમાં સિલિકા સ્ટોન, સિલિકા સેન્ડ અને ફાયર ક્લે અને સફેદ માટીના મુખ્યત્વે ખનિજ સંપદાઓથી ભરપૂર છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી। અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે। તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો, કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાકધમકીની ભાષા વાપરતા હોય છે અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ। તો આ બંધ થવું જોઈએ। અત્યારે દુધઈમાં સિલિકા સ્ટોનનું જે ખોદકામ છે એના 4 લોકેશન ચાલે છે। એ 4 લોકેશનમાં એક જ વ્યક્તિ ખોદકામ કરે છે। એ જે વ્યક્તિ છે એને એ ખોદકામ કરી એની રેતી બનાવી અને રેતીના અન્ય જગ્યાએથી પાસ બુક લાવી અને એ પાસ પરમિટમાં બતાવી અને પાછો આનો વેપાર ચાલુ હોય છે। દરરોજ 20 થી 25 ગાડીઓ આવી રેતીની જે ગેરકાયદેસરને કાયદેસર બનાવી અને એનો વેચાણ કરવામાં કાળો કારોબાર ચાલુ હોય છે। ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો। દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી। અમે જે લીજો છે એ લીજો પણ ખોટી રીતે છે। તમે જે ખાણ ખનિજ વિભાગ આ લીજો ઉપર માપણી કરે અથવા કરે તો એનાથી જે લીજ છે કે એ લીજથી 5 ગણું વધારે ખોદકામ થઈ ચૂક્યું છે। ગૌચર જમીનમાં અત્યારે ખોદકામ ચાલુ છે, સરકારી ખરાબામાં ચાલુ છે, વન વિભાગની જમીનની બાજુમાં ચાલુ છે અને જે નદીઓના જે વહેણ છે એ વહેણમાં ચાલુ છે, એટલે નદીઓના કાંઠે ચાલુ છે। તો તમામને જે તંત્ર છે, પોલીસ તંત્ર હોય તો ભલે, મામલતદાર હોય તો કરે, તાલુકા વિકાસ અધિકારી હોય તો, ચોટીલા પ્રાંત હોય તો, કે જે પણ છે એમાં હું દુધઈમાં ખનિજ ખોદકામ ચાલુ છે એ ચાલુ સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તંત્રને જરૂર પડશે અને જે ગ્રામ પંચાયતના લેટર પેડની જરૂર પડશે તો એ અમે આપવા તૈયાર છીએ અને તમને સ્થળ ઉપર જઈ અને તમને આ બધા લોકેશનો હું રામકુભાઈ કરપડા તમને બતાવું। તમે એ લોકોને સદંતર તમે બંધ કરાવો। આજ દિન સુધી બંધ થયું નથી। ફક્ત અને કોઈ પણ સરકારી અધિકારી આવે અને એ કરે તો વોટ્સઅપ ગ્રુપ છે એટલે એ લોકો એ પહેલાં એ સજાગ થઈ જતા હોય છે। તો હું તમને કહું છું કે તમારે જ્યારે મારી તંત્રને જરૂર પડે તો હું તંત્ર સાથે છું અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ, ખનન, વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે અને તમારે બધા લોકેશન કેટલા ઠેકાણે માટી 7 લોકેશન સફેદ માટીના છે, 4 લોકેશન આ સિલિકા સેન્ડના છે કે જે એનું ખોદકામ જે થયું છે। બધા ખાડાઓ જે છે એ 10-10 ફૂટના 150 બાય 150ના ખાડાઓ થઈને કરોડો રૂપિયાની જે સરકારને રોયલ્ટીનો ચોરી થઈ છે। તો આ બાબતમાં આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે બધાય તંત્ર સજાગ બને અને સદંતર આ ચોરી બંધ કરાવે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।